બાબરના વાવ રોડ પર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. બંધ પડેલા 4 મકાનોના તાળા તોડી ચોરોએ રોકડ રકમ સહિત નાની મોટી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. આ ઘટનામાં એક ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. માહિતી અનુસાર જે 4 મકાનોમાં ચોરી થઈ હતી તેના માલિકો લગ્ન પ્રસંગમાં બહાર ગયા હતા. તસ્કરો એક જ સોસાયટીને નિશાન બનાવી હતી, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદ પંથકમાં રવિ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે. ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહેતું નથી. છેલ્લા 15 દિવસથી ખેડૂતો યુરિયા ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ઘરના કામ પડતા મૂકી ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે NSS યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાન યોજાયું હતું. વિદ્યાર્થીઓને સમાજના લોકજાગૃતિ કેળવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રારંભે પ્રોફેસર ફરહીના શેખ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉક્ટર મહેશ પ્રજાપતિ આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત રહેલા કાઉન્સેલર પરથી ચૌધરી અને ઈશ્વરનો પરિચય આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોંગ્રેસ આગેવાન અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થન અને દારૂ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ રેલીમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો અને ખારી ગામની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ. મહિલાઓએ ખારી ગામના ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરીને ખારી ગામની મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે સાહેબ, તમે પરમિશન આપો તો અમે બધા માટલા ફોડી દઈએ. બનાસકાંઠા LCB પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારત બનાવટનો વિદેશી દારૂ બિયરનો 2154 બોટલ ટીન જપ્ત કર્યા, જેની કિંમત 5,16,761 છે. ગાડી સહિત કુલ 7,36,761 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.